ચાલો હવે આપણે તો ભાગ એકમાં પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું, બરાબર. ઘન અવસ્થા, દ્રાવણ અને વિદ્યુત રસાયણ. હવે ભાગ બેમાં તો તમને 3 ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટરો મેં પૂરા કર્યા, જેની અંદર આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને છેલ્લે આપણે એમાઇન સંયોજનો પૂરું કર્યું, એમાઇન કમ્પાઉન્ડ જેને કહે છે. હવે આપણે ભાગ એકમાં તો અકાર્બનિક રસાયણ ઉપર આધારિત, તો એમાં 3 ચેપ્ટરો આવશે. આમ તો 4 ચેપ્ટર છે, પણ ચોથું છે ધાતુ કર્મવિધિ, પણ એ થિયોરોટિકલ છે એટલે આપણે પાછળથી લઈશું. હવે જે ચેપ્ટર છે કે પી વિભાગના તત્વો, એનો આપણે સેકન્ડ પાર્ટ ભણવાનો છે. તો પી વિભાગના તત્વો કે જેમાં ફર્સ્ટ પાર્ટ તમે ભણી ગયા, બે પી વિભાગ એટલે એમાં સમૂહ 13 થી સમૂહ 18 સુધીના સમૂહોનો અભ્યાસ કરવાનો છે. એમાં સમૂહ 13 અને સમૂહ 14ના તત્વોનો તમે ડિટેલમાં અભ્યાસ કરી ગયા, એમના સંયોજનો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો બધું ભણી ગયા છે. હવે આપણે તો પી વિભાગના તત્વોની અંદર તો સમૂહ ભણવાનું છે, તો સમૂહ 15 થી લઈ 18 સમૂહ એટલે 4 સમૂહનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે આજે શરૂઆત કરી દઈએ છીએ કે સમૂહ 15, બરાબર, કે સમૂહ 15 ની વાત કરીએ કે સમૂહ 15 એટલે એને કહેવાય નાઇટ્રોજન ફેમિલી કહેવાય છે. સમૂહ 15 એટલે એને નામ આપ્યું છે નાઇટ્રોજન ફેમિલી તરીકે ઓળખાય છે. આની અંદર જે તત્વો આવે છે તો એમાં તત્વોની વાત કરીએ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ નફો, આઈબી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને છેલ્લે બીજું એક તત્વ નવું શોધાયું છે, મો, એનું નામ લીધું છે નફો આઈબી મો તરીકે ઓળખાય છે. હવે આ જે તત્વો છે એમનું આપણે ફૂલ નેમ જોઈએ તો ન એટલે એને નાઇટ્રોજન કહેવાય છે, બરાબર. ફો એટલે ફોસ્ફરસ તરીકે ઓળખાય છે. આ એટલે એને આર્સેનિક કહેવાય છે, બરાબર. એ એટલે એન્ટીમની તરીકે ઓળખાય છે. બી એટલે એને નામ આપ્યું છે બિસ્મથ, અને મો એટલે મોસ્કોવિયમ. આ એક નવું તત્વ છે, મોસ્કોવિયમ કહેવાય છે. તત્વની સંજ્ઞાની વાત કરીએ તો નાઇટ્રોજન એટલે N, ફોસ્ફરસ P, આર્સેનિક AS, એન્ટીમની SB, બિસ્મથ BI અને મોસ્કોવિયમ એટલે MC વડે એને દર્શાવવામાં આવે છે. તત્વોના પરમાણુ ભાર, આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો નાઇટ્રોજન 7 છે. તો યાદ રાખો કે આની અંદર એક પદ્ધતિ હોય છે કે કોઈ પણ સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક ગોખાયેલા, ખાલી એ સમૂહનું પહેલું તત્વ કયા આવર્તમાં છે એટલું યાદ રાખવાનું, અને નીચેના આવર્તના કુલ તત્વોની સંખ્યા એમાં ઉમેરતા જવાનું. તો તમે એક અંક ભણ્યા હતા કે ભાઈ પહેલા આવર્તમાં એટલે 2 તત્વો હોય, પછી બીજો અને ત્રીજો જે આવર્ત છે એની અંદર 8 તત્વો હોય, પછી 18 આવે અને છેલ્લે 32 આવે. આટલું આપણે યાદ રાખવાનું છે. તો આ 7ની અંદર આ 7 નાઇટ્રોજન બીજા આવર્તમાં આવે છે, તો ફોસ્ફરસ ત્રીજા આવર્તમાં જાય, બરાબર, ફિક્સ જ હોય. તો ત્રીજા આવર્તના કુલ તત્વોની સંખ્યા 8 છે. 8 આની અંદર ઉમેરો એટલે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક થશે 15, બરાબર. હવે ફોસ્ફરસ કયા આવર્તમાં? ત્રીજા આવર્તમાં. આર્સેનિક કયા આવર્તમાં આવે? ચોથા આવર્તમાં તત્વોની સંખ્યા છે 18, એ 18 આની અંદર ઉમેરો તો 8 ને 4 12, કેટલા થશે? 8 ને 4 12 ને 33. પરમાણુ ક્રમાંક કેટલો થશે? 33, બરાબર. હવે આ એન્ટીમની એ 5મા આવર્તમાં આવે, તો 5મા આવર્તમાં તત્વોની સંખ્યા 18 છે. 18 આમાં ફરીથી ઉમેરો તો 8 ને 3 11, 3 ને 4 ને 5 51, બરાબર. ચલો બિસ્મથ એ
છઠ્ઠા આવર્તમાં આવે. છઠ્ઠા આવર્તના તત્વોની સંખ્યા કેટલી છે? 32 છે. 32 આની અંદર ઉમેરી લો. 5 ને 3 8 અને 2 ને 1 3, પરમાણુ ક્રમાંક 83. હવે મોસ્કોવિયમ. હવે આ 7મા આવર્તમાં આવે. ભવિષ્યમાં 7મો આવર્ત સંપૂર્ણ થશે ત્યારે એમાં તત્વોની સંખ્યા 32 જ રહેશે. બરાબર, આધુનિક આવર્ત કોષ્ટકના નિયમો પ્રમાણે. તો આની અંદર 32 તત્વો પ્રમાણે આની અંદર સંખ્યા ઉમેરી દો એટલે 8 ને 3 11 અને 32 એટલે 115 પરમાણુ ક્રમાંક. બરાબર, તો આ થઈ ગયા તત્વોના પરમાણુ. હવે એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તત્વોના પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોન રચના ગોખાય નહીં. એની માટે નિષ્ક્રિય વાયુ કોડ રૂપે ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની, જે તમને 11 સાયન્સમાં પ્રકરણ 2માં છેલ્લા એન્ડમાં આખા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે ભણેલા છો. તો નાઇટ્રોજન, તો એમાં નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમ આવી જશે. ફોસ્ફરસમાં નિષ્ક્રિય વાયુ તત્વ નિયોન આવશે. આમાં આર્ગોન આવી જશે, એનો પરમાણુ ક્રમાંક. આમાં ક્રિપ્ટોન 36 આવી જશે. આની અંદર ઝેનોન 54 પરમાણુ ક્રમાંક અને આમાં રેડોન 86 પરમાણુ ક્રમાંક આવી જશે. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હિલિયમ આવી ગયો એટલે 2 ઇલેક્ટ્રોન, તો પાછળ આવશે 2s2 2p3. અહીંયા 15 તો નિયોન 10 આવી ગયા, તો 10 પછી આવશે 3s2 3p3. બરાબર, ત્યાર પછી આર્ગોન 18 આવી ગયા. 18 આવ્યા એટલે અહીંયા આવશે 3d 4s અને 4p. 4sમાં 2 જશે એટલે 18 ને 2 20 અને પછી 3dમાં 10 30 અને 4pમાં 3 33. ચલો, અહીં ક્રિપ્ટોન 36 તો આમાં 4d આવશે. બરાબર, પછી આવશે 5s અને 5p. 36 ને 37 38 38 ને 10 48 48 ને 3 51 થઈ ગયું. ચલો, ઝેનોન, તો આ છઠ્ઠો અને 7મો આવર્ત. તો યાદ રાખવાનું કે 5મા આવર્ત સુધી 3d 4d આવે. બરાબર, 5d પણ આવે. પણ 7મા આવર્તમાં છઠ્ઠા અને 7મા આવર્તમાં જાઓ તો f પરમાણુ કક્ષક આવે. બરાબર, એમાં છઠ્ઠા આવર્તમાં 4f આવશે. હવે આમાં એક અંક વધારો એટલે 5 5d, એક અંક વધારો 6s 6p આવે. અહીંયા 115 ની અંદર વાત કરીએ પછી ભરીએ ઇલેક્ટ્રોન. 115માં તો આ 7મા આવર્તમાં 5f પરમાણુ કક્ષક આવે. તો 5માં એક વધારો એટલે 6d, હજી એક 6માં એક 7 કરો તો 7s અને 7p. એમાં ઇલેક્ટ્રોન ભરીએ તો Fમાં 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. 14. ચલો, ઝેનોન 54 ને 14 કેટલા થાય? 68. 68 ને 2 70. પછી 5dમાં ભરાય 10 80 અને 3 83. ચલો, એ જ પ્રમાણે રેડોન 86 ને 14 કેટલા થાય? તો 100. 86 ને 14 એટલે 100 9 10 100 અને 7sમાં 2 102. અહીંયા 10 એટલે 112 અને આ 3 115 પરમાણુ. બરાબર, હવે આ તત્વ આપણા નવા અભ્યાસક્રમમાં આપેલું છે, મોસ્કોવિયમ. હવે મોસ્કોવિયમ જે તત્વ છે એ ઓલરેડી રેડિયો એક્ટિવ તત્વ છે. આ કેવું છે? રેડિયો એક્ટિવ તત્વ છે. એટલે આનો આપણે કોઈ જગ્યાએ ગુણધર્મોમાં અભ્યાસ કરવાનો છે નહીં. હવે આ સમૂહના તત્વોની આપણે બાહ્યતમ સામાન્યતઃ ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો કેવી જોવા મળે છે? NH2NP3 પ્રકારની જોવા મળે છે. સૌથી બાહ્યતમ ભ્રમણ કક્ષા તો આમાં 2 નંબરની તો જોઈ જુઓ, NH2NP3 બાહ્યતમ ભ્રમણ કક્ષાની એટલે સામાન્યતઃ ઇલેક્ટ્રોન સંરચના કહેવાય છે. હવે આ જે સમૂહના તત્વો છે તો એમનું થોડું પ્રાપ્તિ સ્થાન આપણે સમજી લઈએ કે ક્યાંથી મળે છે. તો અહીંયા પહેલું તત્વ છે કે ભાઈ નાઇટ્રોજન. તો ક્યાંથી મળે? તો એવું કહેવાય છે કે શરીરમાં
એટલે કે પ્રાણીઓના શરીરમાં અને વનસ્પતિમાં, બરાબર, મનુષ્યરૂપી પ્રાણીઓ અથવા પ્રાણીઓના શરીરમાં અને વનસ્પતિમાં પ્રોટીનમાં કયા સ્વરૂપે મળે છે? ફોસ્ફોપ્રોટીન રૂપે 17% જેટલું, એટલે 17% જેટલું પ્રમાણ પ્રાપ્ત થતું હોય છે. એ સિવાય નાઇટ્રોજન તો હવામાં આપણે જાણીએ છીએ કેટલો છે, 78% જેટલો છે. હવે બીજી વાત કરીએ કે નાઇટ્રોજન આ સિવાય આપણને બીજેથી પણ મળે છે, આ કુદરતીમાંથી મળે છે. કુદરતમાં ખનિજો રૂપે પણ મળે છે. તો ખનિજો રૂપે તો એમાં એક આવે છે ઇન્ડિયન સોલ્ટપીટર કહેવાય છે. ઇન્ડિયન સોલ્ટપીટર જેની ફોર્મ્યુલા છે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ અથવા સુરોખાર પણ બોલાય છે. બીજો છે ચીલી સોલ્ટપીટર. આ બીજી ખનિજ છે ચીલી સોલ્ટપીટર, જેને સોડિયમ નાઇટ્રેટ NaNO3 વડે એને દર્શાવવામાં આવતું હોય છે. ચલો નેક્સ્ટ બીજું તત્વ છે ફોસ્ફરસ. તો ભાઈ ફોસ્ફરસ ક્યાંથી મળે? તો એવું કહેવાય છે કે હાડકાં અને દાંતમાં જે 60%, બરાબર, તો 60% એનું એક સ્વરૂપ છે કે કેલ્શિયમ ફોસ્ફેટ રૂપે જોડાયેલો હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ રૂપે આપણા શરીરના બંધારણમાં હોય છે, હાડકાં અને દાંતની અંદર. બીજો ફોસ્ફરસ ક્યાં હોય છે? તો બીજા ફોસ્ફરસની વાત કરીએ તો એની અંદર એવું કહેવાય છે કે આ સિવાય બાકીનો જે ફોસ્ફરસ છે તો એ આપણને એની એક પદાર્થ છે એપેટાઇટ રૂપે મળે છે, કે એપેટાઇટ ખનિજ રૂપે મળે છે. હવે એપેટાઇટ ખનિજની ફોર્મ્યુલા તો યાદ રાખજો, Ca9PO4 6 Ca(X2) કહેવાય છે. હવે X એટલે શું કહેવાય? હેલોજન પરમાણુ નથી સંપૂર્ણ, એમાં ક્લોરીન હોય, ફ્લોરીન હોય અને OH જોડાયેલું હોય છે. એટલે આની ફોર્મ્યુલા બને કે જો Ca9PO4 6 CaF2, તો એનું નામ કહેવાય છે ફ્લોર એપેટાઇટ કહેવાય છે. ફ્લોર એપેટાઇટ, બરાબર. જો ક્લોરીન જોડાય તો Ca9PO4 6 CaCl2, તો એને કહેવાય છે ક્લોર એપેટાઇટ કહેવાય છે. અને જો Ca9PO4 6 CaOH ટ્વાઇસ હોય તો એનું નામ થાય છે હાઇડ્રોક્સી એપેટાઇટ તરીકે ઓળખવામાં આવતી ખનિજો કહેવાય છે. ત્યાર પછી બીજું તત્વ છે આર્સેનિક. તો આર્સેનિક તો આપણને ક્યાંથી મળે છે? તો આર્સેનિકની એક ખનિજ છે જેને કહેવાય છે જ્વાળામુખીય પ્રદેશોમાંથી મળે છે. હવે જ્વાળામુખીય પ્રદેશોમાંથી એ ખનિજનું નામ છે રિયલગર, જેની ફોર્મ્યુલા થાય છે AS4S4 વડે દર્શાવવામાં આવે છે. બીજો પદાર્થ બને છે જેને કહેવાય છે ઓર્પિમેન્ટ નામનો એક ખનિજ છે, જે આપણને પેટાળમાંથી મળે, ઓર્પિમેન્ટ તરીકે ઓળખાય છે. એની ફોર્મ્યુલા છે AS2S3. અને ત્રીજો ખનિજ છે એનું નામ છે ફ્લોર એપેટાઇટ. ખનિજ છે તો ફ્લોર એટલે આર્સેનો પાયરાઇટ્સ કહેવાય છે. પાયરાઇટ એની ફોર્મ્યુલા છે FeAsS2. આને કહેવાય છે આર્સેનો પાયરાઇટ નામની ખનિજ છે.
બરાબર. આ ત્રણ મુખ્ય ખનિજો ત્રણે